સુરતમાં થોડા દિવસ અગાઉ સિટી બસમાં નશેડી યુવક દ્વારા ડ્રગ્સ સાથે મુસાફરોને ધમકાવવામાં આવ્યા હતા, જેનો વાયરલ વિડીયો થયો હતો, જેથી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને યુવકને ઝડપી લીધો હતો। ત્યારબાદ પોલીસે યુવકની શાન ઠેકાણે લાવવા પ્રયાસ કર્યો હતો। મુસાફરો સામે બસમાં વટ મારતા યુવકનું મહિધરપુરા પોલીસે સરઘસ કાઢ્યું હતું। આરોપી વિરેન્દ્ર ઠક્કરનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। રિકન્સ્ટ્રક્શનમાં આરોપી લંગડાતો ચાલતો જોવા મળ્યો હતો। બસમાં મુસાફરોને રોયલ કાઠિયાવાડી કહેતો આરોપીને હાથ જોડી પોલીસે ચલાવ્યો હતો। દિલ્હી ગેટ બીઆરટીએસ અને સિટી બસ ટર્મિનલ ખાતે આરોપીનું પોલીસે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આપ જાણો છો તેમ એક દિવસ પહેલા સુરત શહેરની અંદર એક સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયેલો હતો, જેમાં એક ઈસમ એક બસની અંદર બેસીને પોતે બસના જે મુસાફરો હોય એ લોકોની સામે બીભત્સ ગાળો અને રીતે બોલતો હતો। તેમાં એક જાગૃત નાગરિક દ્વારા એનો વિડીયો ઉતારી લેવામાં આવેલો હતો અને એ વિડીયો વાયરલ કરવામાં આવેલો હતો। સુરત શહેર પોલીસની અંદર એક સંકલનથી આ ગુનો બહુ ટૂંક સમયના ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢવામાં આવેલો હતો, જેમાં જે વિડીયો સુરત પોલીસને મળતા, જેમાં સુરત શહેરની સાયબર ક્રાઇમ જે સેલ છે તેના દ્વારા એ વિડીયો અધિકારીઓને આપવામાં આવેલો હતો। એ વિડીયોને જોતા આરોપીની ઓળખ નક્કી થઈ ગયેલી હતી અને તરત જ એ આરોપીને ધરપકડ કરવા ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા। પરંતુ આરોપીને ખ્યાલ આવી જતા કે આ વિડીયો વાયરલ થયેલો છે, તો તેણે તેની પાસેનું રહેલું જે ચપ્પુ જે વિડીયોમાં બતાવે છે એ વરાછા વિસ્તારમાં એણે ફેંકેલું છે એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવે છે અને એ પોતે અહીંયાથી ભાગીને ગુજરાત બહાર ચાલી ગયેલો હતો। તો તરત જ સુરત શહેરની પોલીસ ફરીથી એક્ટિવ થઈને અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સામેલ થયેલી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આ આરોપીને ગણતરીના કલાકમાં જ મહારાષ્ટ્રની અંદર 40 ગાંવ વિસ્તારની અંદરથી આરોપીને અટક કરી લેવામાં આવેલો હતો અને ગઈકાલ રાત્રે મતલબ આજ સવારે રાત્રે આરોપીને સુરત પોલીસ લઈ આવેલી છે। આરોપીની પ્રાથમિક પૂછપરછ કરતા જણાઈ આવે છે કે તેનું નામ વીરાંચી તરીકે ઓળખાય છે, જેનું આખું નામ વીર કેતનભાઈ ઠક્કર છે। જે અગાઉ સુરત શહેરની અંદર 9 જેટલા ગુનાઓમાં પકડાયેલો છે। તેને પાછા પણ 2019માં કરવામાં આવેલી છે। એને નશો કરવાની આદત છે અને જ્યારે આ બનાવ બન્યો ત્યારે પોતે નશામાં હોય એવું ધ્યાનમાં આવેલું હતું, પરંતુ આ વિડીયો વાયરલ થતા પકડાવાની બીકે એ ગુજરાત છોડીને ભાગી ગયેલો। પરંતુ સુરત શહેરની જે પોલીસ છે એ ટીમ વર્ક તરીકે કામ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી પકડી લાવી છે અને અત્યારે એને ઇન્ટ્રોગેશન ચાલી રહેલું છે અને વધુ તપાસ ચાલી